વેલકમ બેક અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કાર્તિક પટેલ તે હોસ્પિટલમાં 50.58%નો ભાગીદાર છે। એફિડેવિટમાં કાર્તિક પટેલનો આ ચોંકાવનારો ખુલાસો તમામને દબાણ કરીને તે નફો લાવવાનો ઉદ્દેશ કાર્તિકનો હતો। તે દબાણ કરતો હતો, ફ્રી કેમ્પ યોજવા માટે માર્કેટિંગ ટીમને ફોર્સ કરતો હતો કાર્તિક। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કાર્તિક પટેલના પણ એક બાદ એક હવે ચિઠ્ઠા ખુલી રહ્યા છે અને સામે આવી રહ્યું છે કે નફો કમાવા માટે તે દબાણ કરતો હતો તમામ ટીમને। કૃષ્ણા, ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અલગ અલગ ખુલાસા રોજ નવા સામે આવે છે। જ્યારે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર આજે સુનાવણી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવ્યા છે। 50.58% જેટલો તેનો અંદર લાભ હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ નાણાકીય આર્થિક વ્યવહાર પાછળ પણ કાર્તિક પટેલનો મોટો હાથ હોવાનું એફિડેવિટમાં એક ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। ચેરમેન ડાયરેક્ટરની જ્યારે મીટિંગ મળતી હતી તે દરમિયાન પણ નફો કમાવવા ફરજિયાત અને નફો કમાવવા માટે દબાણ કરતો હતો કાર્તિક પટેલ। આ પ્રકારનો રોલ આપ્યો છે। સાથે જ 183 કલમ નિવેદન લેવા માટે પણ 7 સાક્ષીઓના નિવેદન લેવાના છે તે પ્રકારની મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। આ કેસને લઈને રોજ નવા ખુલાસા થાય છે, ત્યારે મારી નાખો, કાપી નાખો, પરંતુ સરકારી યોજનાઓમાંથી વધુ ને વધુ લાભ કેવી રીતે મળે તે દિશામાં કામ કરો। આ શબ્દ મારા નહીં, પરંતુ આ શબ્દ કાર્તિક પટેલ જે ખ્યાતિ હોસ્પિટલનો મુખ્ય આરોપી છે, ક્રાઇમ બ્રાન્ચે પણ ખ્યાતિ હોસ્પિટલના કેસને લઈને મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને દર્શાવવામાં આવ્યો છે અને તેની જ ધરપકડ કરવી ખૂબ જ જરૂરી છે આ કેસમાં। કારણ કે અત્યાર સુધીમાં જે નફો મેળવવામાં આવ્યો છે, ડોક્ટરથી લઈને ડાયરેક્ટર હોય કે પછી અન્ય માર્કેટિંગની ટીમ હોય, તે તમામને પ્રેશર કાર્તિક પટેલ કરતો હતો અને એવા આરોપીને જામીન મુક્ત ન કરવામાં આવે તે પ્રકારની રજૂઆત આજે ક્રાઇમ બ્રાન્ચના એફિડેવિટમાં કરવામાં આવી છે, જે મુદ્દે આગામી સોમવારે સુનાવણી આ મુદ્દે ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરાશે। કૃષ્ણા। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે।